મહેસાણા તાલુકા પંચાયત પાસે જિલ્લા પંચાયતમાંથી જે આ નવી પહેલ સાહેબે ચાલુ કરી પહેલી પહેલ ચાલુ કરી તો પછી આપણા તાલુકા પંચાયતની મુલાકાતે અને આ એક પહેલ દર મહિને સાહેબ ચાલુ કરાવે દર મહિને આવી પહેલ પહેલી વખત ચાલુ થઈ શકે. જિલ્લા પંચાયત સ્ટાફ આખો તાલુકા પંચાયતનો દર મહિને એક વખત આપણી મુલાકાત લેશે. જેટલા આપણા પ્રશ્નો હોય એ પ્રશ્નોનો નિકાલ કરવા જાતે જ સરકાર આપણા જોડે આવી. આપણે તો જિલ્લા પંચાયત આપણી સરકાર કહેવાય અને આપણી સરકાર જ ડાયરેક્ટ જાતે જ આપણા જો આવી છે અને આપણા જે પ્રશ્નો હોય આ પહેલી મિટિંગ છે એટલે સાહેબ થોડા ઓછા પ્રશ્નો છે. આપણે થોડા પ્રશ્નો વધારે કામના સાહેબ કોમની રજૂઆતો તો કરવી પડશે ને. અને આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંશુબેન વિલ્સન મેડમ શ્રી તથા જિલ્લાના હાજર તમામ અધિકારીઓ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, હું આજ આ કાર્યક્રમનું સ્વાગત કરું છું તથા વહીવટ તંત્ર હાજર વિવિધ યોજનાના લાભાર્થીઓને જે આપણા લાભાર્થીઓ જે વિવિધ યોજનાઓના છે એમના આપણે હાજર રહ્યા છે અને સરકારની વિવિધ યોજનાઓ જે ગામે ગામ પહોંચાડવાની છે આપણા જે સાહેબના માર્ગદર્શન પ્રમાણે અને વિવિધ યોજનાનું આપણે ઘેર ઘેર અને ગામે ગામ આપણી સુવિધાઓ પહોંચે એવું આપણે કાર્ય કરવાનું છે. અને આ પ્રસંગે સાહેબ આપણા જો હાજર રહ્યા એ બાબતે ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને આપણે હૃદયપૂર્વક આવકારીએ છીએ. અને સમગ્ર રાજ્યમાં નવતર પ્રયોગ આપણી જિલ્લા પંચાયતે શરૂ કર્યો છે કે મહિનામાં એકવાર તાલુકા કક્ષાએ જઈને જિલ્લાના પ્રશ્નો માટે છેલ્લામાં છેલ્લા છેવાડાના માનવીને જિલ્લા સુધી પહોંચવું ના પડે અને એનો તાલુકા કક્ષાએ જ એના પ્રશ્નોનો સમસ્યાનો નિકાલ થાય, એને લાભ મળવાના હોય તે પણ મળી જાય એવા ઉમદા હેતુથી આવેલા આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સર્વે મહેમાનોને આપણે હૃદયપૂર્વક આવકારીએ છીએ. પ્રથમ હું માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ સાહેબના સ્વાગત માટે હું તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહેસાણા ભાવેશભાઈ પટેલને વિનંતી કરું છું. સાહેબ શ્રીએ એક નૂતન અભિગમ સાથે આ જિલ્લાની ધુરા સંભાળી ત્યારે જરૂરિયાતમંદ બાળકોની ચિંતા કરીને સ્વાગતમાં શાલ કે પુષ્પના બદલે વિદ્યાર્થીને ઉપયોગી એવું વિદ્યાધન ચોપડાનો અભિગમ હતો. આપણી તાલુકા પંચાયત એનાથી સન્માન ટૂંક સમયમાં જ કરશે. ત્યાર પછી હવે હું વિનંતી કરું છું આપણા તાલુકા વિકાસ અધિકારી શ્રી આશીષભાઈ સાહેબને માનનીય નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબના સ્વાગત માટે. સાલ લઈ લો ખાલી હાથ. આપણા જિલ્લા પંચાયત લીંચ સીટના સદસ્ય શ્રી મનોજભાઈના સ્વાગત માટે હું વિનંતી કરું છું ભટ્ટ સાહેબ, કારોબારી ચેરમેન તાલુકા પંચાયત મહેસાણા કારોબારી ચેરમેન શ્રી વિજયભાઈ બારોટને વિનંતી કરું છું. હવે આપણી વચ્ચે પ્રમુખ શ્રી મહેસાણા તાલુકા પંચાયતને પણ ભલે એ કહેતા હતા કે મારું સન્માન ના હોય, યજમાન છું, પણ ના સાહેબ તમે પણ અમારા મહેમાન નહીં, અમારા મોભી છો, એમના સન્માન માટે
ભાવેશભાઈના સન્માન માટે જિલ્લા પંચાયતના મહેસાણાના સદસ્ય શ્રી પાંચોટ સીટના સદસ્ય શ્રી બેનશ્રીના સન્માન માટે હું વિનંતી કરું છું આપણા નાયબ જિલ્લા તાલુકા વિકાસ અધિકારી સાહેબ. ઓબલિયા સીટમાંથી છે કેરવા જિલ્લા પંચાયતના કોઈ સદસ્ય સંગઠન પ્રમુખ શ્રી નરસિંહભાઈ પટેલના સ્વાગત માટે વિનંતી કરું છું પરાગભાઈને. જેમના માટે આ કાર્યક્રમ યોજાયો છે તેવા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની વિનંતી કરું છું. 4 લાભાર્થીઓ. પ્રથમ રમેશભાઈ મોહનભાઈ રબારી અંબાસણ. અહીંયા આપણા મહેમાનોના હાથે તમારા કોઈના તાલુકા પંચાયતના સદસ્યશ્રી ઉપસ્થિત સદસ્યના નામ એ તો વ્યક્તિગત કરી દેશે. આપણે પ્રજાના પ્રશ્નો સોંપવા માટે આવ્યા છીએ. તાલુકાના જિલ્લા પંચાયતના સદસ્યો એ વ્યક્તિગત મને મળી જાય મારી ઓફિસમાં એક પ્રશ્નો હોય. આપણે આજે આ પ્રશ્નો કાર્યક્રમ એ પ્રજાલક્ષી પ્રજાના માટેનો કાર્યક્રમ રાખેલો છે. જે પ્રજાના કોઈ પ્રશ્નો હોય તો એ ઊભા થઈ કે કોઈ મારા પ્રશ્નો હતો એ હજુ સુધી સોલ્યુશન નથી આવ્યું ના હોય તો પછી એમની રીતે જે કંઈ આવ્યા છે આજે તમારે નામ બોલ છે. આખત ઓબ્જેક્શન બોર્ડ જેનું ટેન્ડર ઘણા ટાઈમથી પડ્યું છે અને એજન્સીના વારંવાર રજૂઆત કરવા છતાં એજન્સી એવું કહે છે કે ડામર અપ્લાય છે એટલે હા સાહેબ ખબર છે કે ડામરની થોડી ઘણી તકલીફ છે પણ સાહેબ એ રોડ એટલું બધો ખરાબ છે તો ઓબ્જેક્શનથી આખા જવામાં ઘણો સમય વેડફાય અને તકલીફ ઘણી છે સાહેબ. આ બાબતે ધ્યાન આપવાની જરૂર સાહેબ ગાંધીનગર ટેન્ડર થઈ ગયું ડામરના કારણે પ્રશ્નો ઉભો છે કે આડા વધારે પડે પીચ કરાવી દઈએ બે દિવસ સદસ્યો પછી પ્રમુખશ્રીને રૂબરૂ મળી શકશે. હાલ પ્રજાના જે કોઈ પ્રતિનિધિઓ સરપંચ શ્રી ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ હોય અરજદારો કોઈ અહીંયા આવ્યા હોય ઓકે તાલુકાના કોઈ પ્રજાના પ્રશ્નો હોય તો જરૂર કહેજો કારણ કે સાહેબ આપણા ઘેર આજે જાતે આવ્યા છે એટલે એનો નિકાલ અધિકારીઓ શ્રી આવ્યા છે બધા આવ્યા છે એટલે આ પ્રોગ્રામ સાહેબે રાખ્યો છે પ્રજાલક્ષી જ કાઢ્યો છે એટલે પ્રજાના કોઈ પ્રશ્નો હોય તો આપણે જરૂર કહેવા. આગળ જવા દો. જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લોકરાજ અહીંયા હાજર છે.
પ્રસાદની વિનંતી કરી એમનું સન્માન કરશે. હાલ જ આપણી વચ્ચે ઉપસ્થિત થયા બેન શ્રીના સન્માન માટે આપણા નાયબ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી પ્રસાદ સન્માન કરે છે. બંને ગામના પ્રતિનિધિઓએ રજૂઆત કરી. હવે ફરી હજી અહીંયા બેઠેલા પ્રજાના પ્રતિનિધિઓની કોઈને પણ પોતાના ગામની પોતાના વિસ્તારની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય પ્રજામાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમારે જાણમાં હોય તેવો પ્રશ્ન પણ તમે પ્રમુખ સાહેબને કહી શકશો. તમામ વિભાગના અધિકારીશ્રીઓ પણ અત્યારે હાજર છે એટલે આપ ઓકે. હવે આપણે આપણી વચ્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ અને એમના મકાનની ચાવી આપી રહ્યા છે. પ્રથમ રમેશભાઈ મોહનભાઈ રબારી અંબાસરને આપણા સન્માનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અર્પણ કરશે. આપણે ચાવીના ગળગળાટથી વધાવી દઈશું. ત્યાર પછી રેણુકાબેન ઠાકોર જેતલપુર તૈયાર છે. જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબના હસ્તે અર્પણ થઈ રહ્યું છે ને રમેશભાઈ આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નામ આદરી વતન રેણુકાબેન જેતલપુર એમને પણ આપણા પ્રમુખ સાહેબ શ્રી સન્માનીય બેન આપણા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અર્પણ કરશે. રંજનબેન ખોડાજી ઠાકોર આવશે. લીતાસણ થી રંજનબેન ખોડાજી ઠાકોર. માના બીબી મહેબૂબ ખાનને આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા એમનો સેન્કશન લેટર આપણા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અર્પણ કરી રહ્યા છે. અવાજ ફરજો બેન, અવાજ ફરજો. હવે પીએમજેવાય આરોગ્યની ચિંતા જ્યારે સમગ્ર રાષ્ટ્રની વડાપ્રધાન શ્રીએ કરી છે ત્યારે રાધનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર વતી મણિભાઈ ઈશ્વરભાઈ પટેલને પ્રતિનિધિ રૂપે એમને અર્પણ થશે એમનું પીએમજેવાય કાર્ડ. આયુષ્માન કાર્ડ અર્પણ વચ્ચે આવશે. ત્યાર પછી વાણિયા જયંતિલાલ કરશનદાસ ઠાકોર બબુબેન અને માલવ મણીલાલ પ્રજાપતિ નાગલપુર તૈયાર થશે. 5 લાખથી